ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદનો તબાહી મચાવનારો છેલ્લો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે, જેમાં ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ગાડીઓ તણાતી જોવા મળવાની છે. અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, જેની પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલું ડિપ્રેશન અત્યારે ગુજરાતના તટીય વિસ્તારોમાં આવી ચડેલું જોવા મળ્યું છે. જેમ જેમ ડિપ્રેશન આગળ વધીને ગુજરાતના તટીય વિસ્તારોમાં ત્રાટકી રહ્યું છે, તેમ તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર મેઘ તાંડવ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર ઉપર ત્રાટકતી જોવા મળી રહી છે. સિસ્ટમ ત્રાટકવાની લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતમાંથી પસાર થઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતી જોવા મળી રહી છે. સક્રિય બનેલી ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને જોતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર આગામી 3 કલાકની અંદર આભ ફાટતું હોય તેમ અતિ ભારે વરસાદ વરસવાની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓ, કયા કયા વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી. બંગાળની ખાડીનું મોન્થા નામનું વાવાઝોડું નબળું પડીને હવે પછી કઈ દિશાઓ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાત રાજ્યની અંદર હજી પણ આ મહિનાની અંદર નવા વાવાઝોડા સક્રિય થવાને લઈને સતત માવઠાની અસરો ગુજરાતમાં વધવાને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. તે ઉપરાંત હવે પછી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર પવનનું જોર કેવું જોવા મળવાનું છે, સિસ્ટમ દરિયામાંથી યુ ટર્ન લઈને ફરી એકવાર કેમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમ અને વરસાદીય મોડેલોની અંદર પલટાવ આવવાના કારણે ગુજરાતથી અત્યારે ડિપ્રેશન કેટલું દૂર છે અને ગુજરાતની અંદર હવે આ ડિપ્રેશન ક્યારે ત્રાટકશે, ડિપ્રેશન ત્રાટકવાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. તો તમે અત્યારે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો કે અરબી સમુદ્રનું ડિપ્રેશન બિલકુલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર નજીક આવી પહોંચેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતથી અત્યારે 102 કિલોમીટર દૂર આ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને આગામી 24 કલાકની અંદર ગમે ત્યારે આ ડિપ્રેશન ગુજરાતના વિસ્તારોમાં ત્રાટકતું જોવા મળવાનું છે. ડિપ્રેશન ગુજરાતની અંદર ત્રાટકે તેની સાથે સાથે અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનનો મારો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે, જેની અસરને લઈને દ્વારકાના ક્ષેત્રથી સલાયા ભાનવડના વિસ્તારથી પોરબંદર અને જામનગરના વિસ્તારમાં તોફાની પવનોની સાથે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા અત્યારે લાઈવ સિસ્ટમનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક પંથકોની અંદર, જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલના વિસ્તારથી જસદણ, અમરેલીના ક્ષેત્રથી લઈને હવે પછી અલંગના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. મહુવાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, ઉનાના વિસ્તારથી વેરાવળ, જુનાગઢ અને ગોંડલના વિસ્તારની સાથે જસદણ અને અમરેલીના ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જામનગર, સલાયા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના વિસ્તાર અને બોટાદના ક્ષેત્રની અંદર મેઘરાજાનું તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, આમ નવી સિસ્ટમની અસરોને જોતા હવે પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ અરબી સમુદ્રની ડિપ્રેશન વાળી સિસ્ટમ આગળ વધીને આગામી 3 થી લઈને
હવે પછી 24 કલાકની અંદર ગમે ત્યારે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોતરા કાઢતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી આગળ વધી રહી છે તેમ જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈના વિસ્તારથી ભરૂચ, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો વધી રહ્યો છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વલસાડના વિસ્તારથી આહવા અને વલસાડના ક્ષેત્રથી વાપીના વિસ્તાર ઉપર પણ અત્યારે ભારે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના 7 જિલ્લાઓ પર વરસાદનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા, બોડેલીના વિસ્તારથી દાહોદ, છોટા ઉદેપુર, વડોદરાના ક્ષેત્રથી ખંભાત, નડિયાદ, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર આજે પણ તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદના જિલ્લાથી વડોદરાના વિસ્તારની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી તોફાની વરસાદ વરસવાની શક્યતા અહેમદાબાદથી વડોદરાના વિસ્તારોને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેમાં થરાદનો વિસ્તાર, પાલનપુર અને ખેડબ્રહ્માના ક્ષેત્રમાં, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થઈને સતત જોર દર્શાવી રહી છે. આમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં સતત વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. કચ્છના વિસ્તારોની માહિતી મેળવે તો કચ્છની અંદર ધીમી ધારે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે એક નવું વાવાઝોડું ધીમે ધીમે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં તોફાની જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. હવે પછી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને શું માહિતી જાહેર કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગત મેળવીએ. જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે જેમ અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને રીતસરની વોર્નિંગ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આગામી 3 થી લઈને 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી હોય તેમ વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચ, ભાવનગરના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર આમ આજરોજ ગુજરાતની અંદર 4 જિલ્લામાં ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર જાણી લેજો. ખાસ કરીને સુરત, ભરૂચ, ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર આજ રોજ ભારે વરસાદ વરસવાની તીવ્ર અને મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વીજળીના કડાકા બડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે, જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોની અંદર ધીમાથી હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે. પાટણ, મહેસાણા અને ગાંધીનગરના હવામાનની અંદર ઝાપટાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં અત્યારે પવનનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. જામનગરના ક્ષેત્રથી રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારમાં અત્યારે ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની નજર કરીએ તો ભરૂચના ક્ષેત્રથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તાર, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વરસાદીય સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હજી પણ વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સરહદીય જિલ્લાઓ એટલે કે છોટા ઉદેપુર, દાહોદના વિસ્તાર અને મહીસાગરના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે વડોદરા, આણંદ, ખેડાના ક્ષેત્રથી અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણાના વિસ્તાર ઉપર સતત વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર
હજી પણ આગામી 3 દિવસ સુધી વરસાદની તીવ્ર આગાહીને ધ્યાનમાં રાખતા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ગુજરાતમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે. જ્યાં દર્શક મિત્રો બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ખાસ જાણી લેજો, રાજ્યની અંદર હજી પણ વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસવાની આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. રાજ્યભરની અંદર અરબી સમુદ્રની અંદર સર્જાયેલી સિસ્ટમના કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેતી પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા નવેમ્બરની અંદર લગભગ સમગ્ર મહિના દરમિયાન રાજ્યની અંદર વરસાદીય માહોલ રહેવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર એક્ટિવ થશે, જેની અસરથી ફરી એકવાર રાજ્યની અંદર કમોસમી વરસાદ વરસશે અને ખેડૂતોની ચિંતાની અંદર હજી પણ વધારા થવાની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં સતત પરિભ્રમણ મજબૂત બની રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આમ જેમ જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હવે પછી અનેક વૃક્ષો ધરાશય થતા હોય તેમ ગુજરાતમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તેમના અનુમાનને આંકલન મુજબ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ ગુજરાતમાં સતત વરસતો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારથી ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો 3 દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે, જે 7 નવેમ્બર આસપાસ બંગાળની ખાડીના અંદર ફરી એકવાર નવું લો પ્રેશર સક્રિય કરતી જોવા મળી શકે છે. બંગાળના સાગરમાં લો પ્રેશરના કારણે ગુજરાતનું હવામાન બદલાશે. 18 નવેમ્બરથી લઈને 15 ડિસેમ્બર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ હોવાની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના તાજા આંકલન પ્રમાણે દરિયાની અંદર વારંવાર લો પ્રેશરના કારણે હવામાનની અંદર મોટા પલટાવ નવેમ્બરની અંદર આવતા જોવા મળી શકે છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતો હવે પાયમાલ થતા જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઠંડી વિશે પણ આગાહી કરતા ખાસ માહિતી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર 22 ડિસેમ્બર બાદ કાટેલ ઠંડીની શરૂઆત થતી જોવા મળી શકે છે. જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ વરસાદના તોફાની દ્રશ્યો જોઈ શકો છો. જ્યાં જુઓ તા અત્ર તત્ર ને સર્વત્ર મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની પણ ગુજરાત માટે હવે નવી આગાહી કરવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાન સક્રિય બની રહ્યું છે. ગુજરાતના તટીય વિસ્તારમાં 8 થી લઈને 10 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયામાં ઉછળી રહ્યા છે. દરિયાઈ વિસ્તારની અંદર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર છેલ્લા 1 સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેતી પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. હવામાન વિભાગના તાજા મોડેલ પ્રમાણે હજુ પણ ગુજરાતમાં આગામી 3 નવેમ્બર સુધી વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ પ્રબળ બનશે અને જેની અસરથી ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદ વરસવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રની સિસ્ટમ વધુ એક વખત વળાંક લઈને સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત, ઉત્તરથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં 3 નવેમ્બર સુધી અસર દર્શાવશે, જેના કારણે રાજ્યની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગરના વિસ્તારથી સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાનું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. દરિયાની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભારેથી અતિ ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી
સતત વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે, જ્યાં ગુજરાત વાસીઓ આગામી 4 દિવસ માટે બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર। 13 રાજ્યની અંદર ભારે પવન સાથે તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી અને આખા દિવસ દરમિયાન ગુજરાતમાં સતત વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં ઉદ્ભવેલું ચક્રવાત મોન્થા હવે શાંત પડી ગયું છે, પરંતુ તેની અસરો દક્ષિણીય ભારતના અનેક રાજ્યોની અંદર ઠંડીના સ્વરૂપની અંદર અત્યારે ભયંકર અસરો જોવા મળી રહી છે। દેશના કેટલાક રાજ્યની અંદર સામાન્ય કરતા વધુ ઠંડુ અને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રની અંદર એક ડિપ્રેશન વાળું ક્ષેત્ર યથાવત જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને 3 નવેમ્બરના રોજ પશ્ચિમીય વિક્ષેપો સક્રિય થતા જોવા મળવાના છે, જેના કારણે ઉત્તર ભારત સહિત દેશભરના અનેક વિસ્તારોની અંદર જેમાં 13 રાજ્યોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। શહેરી વિસ્તારોની અંદર રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે। હજી પણ 5 નવેમ્બર સુધી દિલ્હી NCR ની અંદર વાદળ છવાતા જોવા મળી શકે છે। સવાર અને સાંજ દરમિયાન ધુમ્મસ છવાતું હોય તેવું પણ હવામાન જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, રાજ્યના હવામાનની અંદર અત્યારે પરિસ્થિતિની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે। IMD ભારતીય હવામાન વિભાગ અનુસાર દરિયાઈ કાંઠાના આંધ્રપ્રદેશ, ઓડિશાના ક્ષેત્રથી તેલંગાણાના વિસ્તારમાં વાવાઝોડાએ વિનાશ વેર્યા પછી ધીમે ધીમે ચક્રવાત મોન્થા આગામી 36 કલાક દરમિયાન હવે પછી પૂર્વ મધ્ય અરબી સમુદ્રની અંદર જેમાં પણ લગભગ ઉત્તરથી લઈને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિઓ કરવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અને વાવાઝોડાની અસરોને ધ્યાનમાં રાખતા દક્ષિણીય હરિયાણા નજીકના રાજસ્થાનના વિસ્તાર ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ પૂર્વ આસામ અને નજીકના વિસ્તારોની અંદર જેમાં થાઈલેન્ડના અખાત ઉપર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર પરિભ્રમણ સક્રિય થવાને લઈને 3 નવેમ્બરથી પશ્ચિમી હિમાલય પ્રદેશની અંદર એક નવી વિક્ષમી વિક્ષોભન સક્રિય બનતું જોવા મળવાનું છે, જેની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે હજી પણ વરસાદનો મોટો ખતરો ગુજરાતમાં મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આગામી 5 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન કેવું રહેશે તેની માહિતી મેળવીએ તો ઉત્તર પૂર્વ પ્રદેશની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાને લઈને 3 થી લઈને 5 નવેમ્બર દરમિયાન ઉત્તરીય ભારતના અનેક વિસ્તારમાં હિમવર્ષા થવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, આજ રોજ મધ્ય ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓની અંદર સાથે સાથે ઉપ હિમાલયથી લઈને પશ્ચિમીય બંગાળ અને સિક્કિમના ક્ષેત્રની સાથે સાથે બંગાળ બિહારના વિસ્તારથી ઝારખંડ અને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી તોફાની પવનો ફૂંકાવાની સાથે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। હવે પછી અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળી શકે છે। દક્ષિણીય દ્વીપકલ્પ ભારતની અંદર 2 થી લઈને 3 નવેમ્બરના રોજ દરિયાઈ કાંઠાના આંધ્રપ્રદેશ અને યામન તેમજ રાયલસીમાની અંદર વીજળી પડવાની પણ તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। પશ્ચિમ ભારતની અંદર અનેક વિસ્તારની અંદર જેમાં કોંકણના તટીય ક્ષેત્રથી ગોવાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડાનો કાળો કહેર વધતો જોવા મળવાનો છે। ગુજરાતની અંદર આગામી 4 દિવસની અંદર અને મહારાષ્ટ્રની અંદર 2 દિવસ સુધી ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાની નવી શક્યતા જાહેર કરવામાં આવી છે।